તો કેમ છો કલેજા બધા મજામાં ને મજામાં જ હશો। સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો આપણે મસ્ત મજાને હાઈન થઈ ગઈ છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। અને આજે તો આપણા કુટુંબમાં છે ને વિવાહ ને અટાણ હવે રહેતો માંડવો અટાણ છે દાંડિયા રાસ એટલે સાંજીની બધું છે। તો આપણે જવાનું હોય ત્યાં તો અહીંયા બાજુમાં છે સમાજવાડી બધા ફોર વ્હીલું પડ્યા છે અહીંયા જ આપણે બાજુમાં જ રહીને ત્યાં સમાજવાડી છે આપણે બજાઈ જઈએ છીએ ઘણા બધા ફોર વ્હીલું પડ્યા। આજે તો માંડવા ને અટાણ છે ને પીઠી આવ્યો હવે તો ડાયરેક્ટ છે ને રગડા અંદર આવી ગયા। રગડા અંદર શું કરવા તો ચા પીવા જો આ બધા છે ને ચાના ટહુકા લે આ કરણભાઈ ને નિલેશભાઈ ને આ મારા માણસ જઈ રહ્યો સાની ન્યાલી લઈને ઉભો આપણા ગોવિંદભાઈ ને ચા વિના મને ચેન પડે નહીં મન મારું જાય રે ચા વિના મિત્રો આપણે આવ્યા હતા દાંડી મીઠું લેવા શું કરો કેમ કે નાસ્તો હોય ને તો એમાં મીઠું કઈ તો બોલો આપણે આવ્યા હતા મીઠું લેવા એક મીઠાની થેલી લેવાની હતી ને કેટલા જણા આવ્યા જવતા આમ અમુક ભેગા જ આવે છે આ એક તાર મીઠાની થેલી લેવાની હોય ને ભેગા તો જોતા કેટલા આવે જો અહીંયા બધો દાયરો બેઠો હોય બહુ અવાજ નહીં આવે તો મિત્રો અહીંયા નાસ્તાની હે ને ડીશો તૈયાર કરે છે અને અહીંયા નાસ્તો કરવાને હે ને બધું કરે મિત્રો અહીંયા આપણે પાવા બટાકાની ડીશ ભરી લીધી છે અને જોઉં તો બધા નાસ્તો કરે છે જોઉં આ ઓલા ભાઈ બંધ જોતા ડીશ ભરી એવડી ડીશ ટૂંકી પડતી હતી ને એની ડાયરેક્ટ ખાવી
તો ગુડ મોર્નિંગ કલે જાઓ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો મસ્ત મજાનો સવાર ઉગી ગયો, સવાર થઈ ગયો છે ને સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણે કપડા બપડાનો ઠઠારો મારી લીધો ને તે દિન વહેર આજે આપણે જવાનું છે જાનમાં. આપણે આજે જવાનું છે જાનમાં, ક્યાં ખબર, ગુંદલે જવાનું છે. તો હાલો આપણે ફટોફટ જાય, કેમ કે વારીખર અમારું મોડું થઈ જાય જવામાં, એટલે હાલો ફટોફટ આપણે જાય. હું ને કરણ જો બે હાલતા થઈ ગયા છે અને અહીંયા બાજુમાં જતા હતા એટલે હાલીને જાય. બસમાં બેસી ગયા ને જાન છે ને રવાના થઈ ગઈ છે. આપણે આજુ ખરા વડા વાહનમાં બેઠા, કેમ કે જીંકા વાહનમાં અમને મૂંઝવણ વાળા કોઈ બેહાડે નહીં ને એટલે. અને બસ રવાના થઈ ગઈ અને આપણે જવાનું આજ ગુંદલે. મસ્ત મજાની બસ છે. બસ નું નામ છે રાધે બસ. તો મિત્રો બસમાં છે ને ગીત ચાલુ થયું તો આપણે જીમિતભાઈ જોઈ લ્યો. જ્યારે હજી વાર છે ગગા, વાર છે હજી. વરરાજો જવાતું નથી આનાથી ને જરવાતું નથી. હવે વરરાજો વરરાજો થવામાં હજી વાર છે. તો અહીંયા જો બીજી જાન આપણે આડી ગઢવી સમાજની જાન, ખટારામ જાન હતી, ગઢવી સમાજની જાન, અને અહીંયાથી ખટારામાં એ લગભગ અમારા ગામની હતી. તો આપણે પૂકી ગયા અહીં ભારત બસમાં હવામાં જ આવ્યો અગ્નિ હેડા ભરતા ને એટલી વારમાં ભારતરે પૂગી ગયા આપણે. અને આપણે આમ છે ને જઈ, કેમ કે ઓલી સાઈડ રસ્તો ખરાબ છે ને એટલે ગુંદલા આ સાઈડ થઈને જવું પડે. તો બીજી જાન છે ને ઉમડી થઈને ગઈ ધતુરિયા સાઈડ થઈને. તો જોઉં તો મિત્રો અહીંયા ને માટી બધા આડી ગલીਆਂ પડ્યા. જોઉં તો આડી ગલીਆਂ હો, પણ નકરી મોજે જ. અને એક તો એમાં ગીતો આગળ ને એટલે મજા જ આવ્યા રાખે. મિત્રો આપણે ઉભા રહ્યા હતા, આપણે ગુંદલા પાટિયા છે થોડાક આગળ ઉભા રહ્યા હતા ને અહીંયા વરરાજાની ગાડી ખેડ કરવાનું કામકાજ ચાલે છે. અને જ્યાં અહીંયા બધી જાન ભેગી થઈ ગઈ છે. આપણે થોડીક જ છે ને ગુંદલા પાટિયા છે ને આગળ હોય અને વરરાજાની ગાડી ને બધું ખેડ કરે છે. જો કે આગળ છે જો કે આગળ છે ને વરરાજાની ગાડી ખેડ કરે, બહુ દેખાશે નહીં અહીંયા. જો રામ રામ દઈરા. ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છે ગુંદલા અને હાલો આપણે અંદર જઈને નાસ્તો બાસ્તો કરી. તો જ્યાં અહીંયા બધા નાસ્તાની ડીશો ભરી લીધી છે
જવું તા એક ડીશ મોકલાવ મારવાલા હા એક ડીશ મોકલાવ મારવાલા ના મારા વાલા આખું કાઉન્ટર ભર્યો આમ લઈ લેવું ત્યાંથી મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે જો અહીંયા વરરાજો આપણો આવી ગયો છે સમાજવાડીની અંદર તો હાલો આપણે જરાક ડાયરામ બેસી લઈએ તો મિત્રો 11:30 થઈ ગયા છે ને અહીં જમણવાર ચાલુ થઈ ગયો છે તો આપણે આ લાઈનમાં જવાનું હોય પણ અહીંયા લાઈન થઈ ગઈ જબરી ની આપણે કડીક હવે જાળવી જાય તો જવું તો અહીંયા લાઈન જબરી થઈ ગયો એટલે અને અહીંયા તો 11:30 વાગે ખાવા બેહાડી દીધા અને જો આપણા કાકા અહીંયા દાબવાઈ માંડ્યા આપણે પેલા પૂગી ગયા બોલો એ ખાવા લાઈનમાં હે ને ધક્કામુક્કી કરીને ગમે એમ કરીને થારી ભરી લીધી હો કેમ કે આપણે આમાં વાહે કોઈ દી રહીએ જ નહીં અને અહીંયા જો તડબડાટી બોલવા માંડી કાં વિકીભાઈ તડબડાટી બોલાવવા માંડ્યા ને તો હાલો હવે આપણે વાહે ના રહી જઈએ એટલે આપણે તડબડાટી બોલાવવા તો મિત્રો આપણે તો ખાઈ પી લીધો અને અહીંયા આપણે આરામ કરવા આપણે આપણા ભાઈ બધો આજે જમણવાર ચાલુ જ છે અરે જો હજી અહીં જમણવાર ચાલુ જ છે હજી અહીંયા પરવાઈ નથી પડી જમણવાર પર તો મિત્રો રોંઢા થઈ ગયા ને જાન ઉકલવાની તૈયારી થાય છે મિત્રો અમે તો બસમાં બેસી ગયા છે ને હવે જાન જો ઉકલવા માંડી છે અને આપણે બસમાં બેસી ગયા છે આપણા જાક્ષી ભાઈ આપણા હા રામ રામ ડે તો ફાઇનલી મિત્રો અમારી બસ રવાના થઈ ગઈ છે અને વારી ખર અમારી બસ થાય ને ધ્યાનથી અલગ જ હોય
મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ. મળીએ નવા બ્લોગમાં.